નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે। 7 મે એ ગુજરાતમાં યોજાશે મતદાન। ગુજરાતની 26 બેઠકો પર 7 મે એ મતદાન યોજાશે। તો ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય ચહલપહલ પણ તેજ થઈ ચૂકી છે। મહત્વનું છે કે આપના નેતાઓ પહોંચ્યા છે રાજીવ ગાંધી ભવન। ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે। આપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બેઠક। तो सुदान गढ़वी गोपाल इटालिया पहुंचा। धर्म છે કે એને લઈને મારે અહીંયા અમે જે કહીશું એ જોઈન્ટ કરીશું, જોઈન્ટ પીસી કરી। લોકસભાની 2 બેઠકો તમારી પાસે છે, 24 બેઠકો એમની પાસે છે। કયા પ્રકારની રણનીતિ રહેશે આમ આદમી પાર્ટીના કાર્યકરોની? કારણ કે આજે જ કેટલાક કાર્યક્રમ તમારે સસ્પેન્ડ કરવા પડ્યા ને। બિલકુલ, જો કાર્યકર્તાઓ છે હંમેશા પાર્ટી ડિસિપ્લિનથી ચાલતી હોય છે અને ચૂંટણી આવે એટલે સ્વાભાવિક છે કે બધાને લડવાની ઈચ્છા પણ હોય છે, પરંતુ એક શીર્ષ નેતૃત્વના આદેશના પગલે, ઇન્ડિયા ગઠબંધનના આદેશના પગલે અમને જે પણ મળી 2 સીટ મળી છે, એમાં 2 સીટ અને 24 ઉપર અમારા એક કાર્યકર્તા છે મજબૂતાઈથી કોંગ્રેસની સાથે પણ રહેશે। એ જ રીતે 2 સીટો અમને મળી છે, એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સાથે રહેશે। અમારો ઉદ્દેશ્ય છે લોકશાહી બચાવવી, કારણ કે સ્વાભાવિક છે કે અત્યારે લોકતંત્રની હત્યા જ્યારે ખુલ્લેઆમ થઈ રહી હોય, ચંદીગઢમાં પણ આપણે જોયું હશે કે માત્ર 36 વોટમાં પણ જો આ ધાંધલી કરતા હોય, સુપ્રીમ કોર્ટ સુધી જો મેયર ડિક્લેર કરતું હોય, તો આ ભાજપ 90 કરોડમાં શું કરશે મતદારોમાં? અને એટલા માટે અમારે દેશ બચાવવા માટે એક થવું પડ્યું છે અને અમે મજબૂતાઈથી 26 સીટ ઉપર લડીશું। વિસાવદરની બેઠકની જાહેરાત નથી થઈ, જ્યાં આમ આદમી પાર્ટી જીતી હતી, ત્યારબાદ આપનો જે વ્યક્તિ છે પક્ષ બદલે છે, હવે એ બેઠક ઉપર ચૂંટણી જાહેર નથી કરવામાં। બિલકુલ, મને પણ આશ્ચર્ય છે। હું પણ પીસી જોતો હતો અને સ્વાભાવિક છે કે આખા દેશની જે પેટા ચૂંટણીઓ હતી વિધાનસભાની, એમની જાહેરાત થઈ। વિસાવદર ગુજરાતમાં પહેલી સીટ હતી જે રાજીનામું આપ્યું હતું અને અમે તૈયારી પણ ખૂબ મજબૂતાઈથી કરતા હતા, પરંતુ ખબર નહીં એ તો શરત ચૂક હશે કે શું છે, પણ અમે ચૂંટણી પંચમાં રજૂઆત કરવાના છીએ। થેન્ક યુ। તો આપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બેઠક થઈ રહી છે। મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે રાજકીય હલચલ પણ વધી ગઈ છે। તમામ બેઠકો પર અમે મજબૂતાઈથી લડીશું તેવું ઈસુદાન દ્વારા કહેવામાં આવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર, લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને દેશમાં 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થશે। 4 જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ આવશે, જેના માટે તમામ મહેનત કરવામાં આવી રહી છે। 7 તબક્કામાં યોજાશે લોકસભાની ચૂંટણી। 19 એપ્રિલથી 1 જૂનમાં 7 તબક્કામાં મતદાન થશે। મહત્વનું છે કે 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જે 19 એપ્રિલથી શરૂ થઈને 1 જૂનમાં આ 7 તબક્કાનું મતદાન છે તે પૂર્ણ થશે। મહત્વનું છે કે લોકસભા ચૂંટણીની જાહેરાતની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો અને હવે તે જાહેરાત થઈ ચૂકી છે, જે બાદ રાજકીય ચહેલપહેલ પણ વધી ગઈ છે। લોકસભા ચૂંટણીની જાહેરાત થતાની સાથે રાજકીય હલચલ વધતી પણ જોવા મળી રહી છે। દેશમાં 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 4 જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ પણ જાહેર થઈ જશે, જેના માટે તમામ પક્ષો દ્વારા મહેનત કરવામાં આવી રહી છે। દેશભરમાં જે પ્રકારની મહેનત તમામ પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે અને સૌ કોઈનું જે કહી શકાય પરિણામ છે તે જનતાના હાથમાં છે। જનતાના હાથમાં ભવિષ્ય છે। 2024ના મહાસંગ્રામનું એલાને જંગ થઈ ચૂક્યું છે। પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે। 543 બેઠકો પર આર પારની આ લડાઈમાં ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થશે અને 4 જૂને તેનું પરિણામ આવશે। તો ખાસ કરીને ગુજરાતના જે તમામ લોકો છે, તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આપ અને કોંગ્રેસ વચ્ચેની બેઠક સુદાન ગઢવી દ્વારા થોડીક વાર પહેલા જ નિવેદન આપવામાં આવ્યું કે જે પ્રકારથી લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, દેશ માટે દેશ સાથે મળીને લડીશું। આ તમામ બાબતો વચ્ચે કોંગ્રેસ સાથેની તેમની આ જે બેઠક છે તેની શરૂઆત થઈ છે। સુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા પહોંચ્યા છે। શક્તિસિંહ ગોહિલ સાથે તેઓ બેઠક કરવાના છે। આ બેઠક બાદ તે નિવેદન આપી શકે છે કે કઈ રીતે તેઓ ગઠબંધનને લઈને કયા પ્રકારની મહેનત કરવાના છે। વધુ માહિતી માટે પ્રણવ લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। આપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચેની આ જે બેઠક થઈ રહી છે, પ્રણવ લાઈવ જોડાયા છે। પ્રણવ, શું વધુ માહિતી છે આપની પાસે?
લુબના જે રીતે ઇન્ડિયા ગઠબંધન થયું છે તેની અંદર અનેક પક્ષો છે તે કોંગ્રેસ સાથે જોડાયા છે, તેની સાથે જ આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસ સાથે જોડાયું છે. ત્યારે ગુજરાતની અંદર જે ઇન્ડિયા ગઠબંધન છે તે અંતર્ગત જ જે 2 બેઠકો છે લોકસભાની, તેની અંદર ભરૂચ અને ભાવનગરની આમ આદમી પાર્ટીને આપવામાં આવી છે, તો સાથે જ જે અન્ય 24 બેઠકો છે તેની અંદર કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડવાની છે. ત્યારે સત્તાવાર રીતે આજે પહેલી વખત આમ આદમી પાર્ટીના જે નેતા છે ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, બીજા અન્ય નેતાઓ છે જે આમ આદમી પાર્ટીના છે, એ તમામ લોકો સત્તાવાર રીતે પહેલી વખત કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચે છે. શક્તિસિંહ ગોહિલ જે પ્રદેશના પ્રમુખ છે, જે કહી શકાય કે શૈલેષ પરમાર વિધાનસભાના ઉપનેતા છે, અમદાવાદ શહેરના પ્રભારી બિમલ શાહ હોય કે તમામ જે કોંગ્રેસના નેતાઓ છે, સિદ્ધાર્થ પટેલ જે પૂર્વ પ્રદેશ પ્રમુખ છે, એ તમામ લોકો સાથે પહેલી વખત સત્તાવાર રીતે કોંગ્રેસ કાર્યાલય ઉપર આ બેઠક છે તેઓ કરવા જઈ રહ્યા છે. તેની અંદર મહત્વનો જે મુદ્દો છે કે જે ગઠબંધન થયું છે, તો ગઠબંધનની અંદર કોંગ્રેસ પાર્ટી કઈ રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મદદ કરશે, આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે જે કોંગ્રેસના ઉમેદવારો છે કઈ રીતે મદદ કરી શકશે, એક આ વાત થઈ. બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે ઈશુદાન ગઢવી જે પ્રદેશના પ્રમુખ છે તેઓએ મીડિયા સમક્ષ એ સ્પષ્ટ કહ્યું છે કે જે વિસાવદરની બેઠક જાહેર નથી થઈ, તે વિસાવદરની બેઠકને લઈને ચૂંટણી પંચમાં તેઓ રજૂઆત કરશે. ત્યાં ઘણા સમયથી તેઓ મહેનત કરી રહ્યા હતા અને સાથે એ પણ તેઓએ સ્પષ્ટતા કરી છે મીડિયા સમક્ષ કે જે રીતે 26 લોકસભાને લઈને ઇન્ડિયા ગઠબંધન થયું તેની અંદર 2 બેઠકો આમ આદમી પાર્ટીને મળી છે, તે રીતે જે 6 જે પેટા ચૂંટણીઓ છે તેમાં પણ જે ગઠબંધન છે તે લાગુ પડશે. પરંતુ સત્તાવાર રીતે તેઓ એ પણ કહી રહ્યા છે કે તેને લઈને ચર્ચા છે કોંગ્રેસના નેતાઓ સાથે કરવામાં આવશે. ત્યારબાદ જ એ ડિક્લેરેશન થશે કે 6 જે બાય ઇલેક્શન થવાના છે, જેમાં 5ની હાલ એનાઉન્સમેન્ટ થઈ છે, તેની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહેશે કે નહીં રહે. પરંતુ ચોક્કસ પહેલી વખત એ જોવા મળી રહ્યું છે કે જે સત્તાવાર રીતે ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન થયું તેની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ છે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચે છે. અને અગાઉ પણ જ્યારે કોંગ્રેસના જે નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા હતા એ લુબના, તે યાત્રાની અંદર જે ભરૂચ વિસ્તારમાં એ યાત્રા ગઈ હતી, નેત્રંગ વિસ્તારમાં જે યાત્રા ગઈ હતી, તે સમયે તે જે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા ચેતર વસાવા, તેના સમર્થનમાં પણ તેઓ ત્યાં રોડ શો કર્યો હતો, ત્યાં તે કોર્નર મિટિંગ પણ કરી. તેની અંદર સંયુક્ત રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ. જી બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ખાસ કરીને 7 તબક્કામાં મતદાન થશે, તે પણ જાણવાનો પ્રયાસ કરીએ કે કયા પ્રકારથી કેટલી બેઠકો છે અને લોકસભાની ચૂંટણીની કેટલા પ્રકારના તબક્કાઓ વાઇઝ આ બેઠકો પર ચૂંટણી લડાવવાની છે. સૌથી પહેલા પ્રથમ તબક્કાની જો વાત કરવામાં આવે, પ્રથમ તબક્કો 19 એપ્રિલે, એટલે કે પ્રથમ તબક્કો 19 એપ્રિલે છે. બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થશે. ત્રીજા તબક્કાની જો વાત કરવામાં આવે, ત્રીજો તબક્કો 7 મેના રોજ છે. સૌથી મહત્વનો તબક્કો ગુજરાતવાસી માટે એટલા માટે કારણ કે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. બીજી તરફ ચોથા તબક્કાની વાત કરવામાં આવે તો ચોથો તબક્કો 13 મેના રોજ છે. 7 તબક્કામાં મતદાન થવાનું છે. પાંચમા તબક્કાની જો વાત કરવામાં આવે તો પાંચમો તબક્કો 20 મેના રોજ છે. 7 તબક્કામાં આ મતદાન થશે, જેના માટે અત્યારેથી જ મહેનત છે તે ચાલુ થઈ ગઈ છે. અલગ અલગ જે પક્ષો છે તે પણ રાજકીય હલચલ વધી ગઈ હોય તે પ્રકારથી જોવા મળી રહ્યો છે. છઠ્ઠા તબક્કાની જો વાત કરવામાં આવે તો 25 મેના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાશે. 7 તબક્કામાં આ તમામ જે પાસાઓ છે તે જોઈ લઈએ. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલની તારીખમાં 21 રાજ્યો અને 102 બેઠકોનો સમાવેશ થાય છે, જેનું પરિણામ 4 જૂનના રોજ જાહેર કરવામાં આવશે. તો લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. બીજા તબક્કાની વાત કરવામાં આવે તો 26 એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન છે. 13 રાજ્યો અને 89 જેટલી બેઠકો છે. પરિણામ 4 જૂનના રોજ જાહેર કરવામાં આવશે. ત્રીજા તબક્કાની જો વાત કરવામાં આવે તો ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે. 12 રાજ્યો તેમાં આવરી લેવામાં આવ્યા છે. 94 બેઠકો છે જેના પર મતદાન થશે. પરિણામ 4 જૂનના રોજ જાહેર કરવામાં આવશે. તો અલગ અલગ તબક્કા, ત્રીજા તબક્કા બાદ અન્ય તબક્કાની વાત કરવામાં આવે, ચોથા તબક્કાની વાત કરવામાં આવે, 13 તારીખે 13 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થશે, જેમાં 10 રાજ્યો છે તે આવરી લેવામાં આવ્યા છે. 96 બેઠકો છે જેના માટે મતદાન થશે, જેનું પરિણામ 4 જૂનના રોજ જાહેર કરવામાં આવશે. તો અન્ય તબક્કાની જો વાત કરવામાં આવે, પાંચમા તબક્કાની જો વાત કરવામાં આવે, 20 મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન થશે. 8 રાજ્ય છે, ફક્ત 8 રાજ્ય છે પાંચમા તબક્કાના મતદાનમાં. 49 જેટલી બેઠકો છે તે આવરી લેવામાં આવી છે. 4 જૂનના રોજ પરિણામ તેનું જાહેર કરવામાં આવશે. છઠ્ઠા તબક્કાની જો વાત કરવામાં આવે, 25 મેના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન થશે, જેમાં 7 રાજ્યો છે, ઓછા રાજ્યો છે, 7 રાજ્યો છે અને 57 જેટલી બેઠકો છે. 4 જૂનના રોજ તેનું પણ પરિણામ છે તે જાહેર કરવામાં આવશે.
अन्य तबक्कानी जो बात करवामां आवे 7मो तबक्को 1 जूनना रोज 7मा तबक्कानुं मतदान थशे, जेमां 8 राज्यों छे तेनो समावेश थाय छे। 57 बेठको छे, 8 राज्यों छे जे 7मा तबक्का छेल्ला तबक्कामां जेनुं मतदान थशे। आ 7 तबक्काओमां जे प्रकारथी चूंटणीनी जाहेरात करवामां आवी छे, बेठकोनी जाहेरात करवामां आवी छे, तमाम राज्योनी जाहेरात करवामां आवी छे। आ तमामनुं जे परिणाम छे ते 4 जूनना रोज जाहेर करवामां आवशे। तो क्यां क्यारे मतदान थशे ते अत्यारे आपणे जोई रह्या छे। अलग अलग बेठक वाइज अलग अलग जे प्रकारथी लोकसभानी चूंटणी 2024 जाहेरनामानी वात करवामां आवे तो 12 एप्रिले जाहेरनामું प्रसिद्ध थशे। फॉर्म भरवानी छेल्ली तारीख 19 एप्रिल छे। भारतीय जनता पार्टीनो कार्यकर्ता 26 सीट 5 लाखथी વધુ જીતવા માટે સક્ષમ છે। અમારો આ વખતનું ટાર્ગેટ હશે કે બધી જ સીટોમાં 80% સુધી મતદાનને લઈ જવું અને એના માટે અમે કમર પણ કસી છે। અમારા પેજ કમિટીના સભ્યો સુધી પહોંચીને એમને સક્રિય કરીને આ મતદાન વધે એના માટે પણ અમે બધા પ્રયત્નશીલ છે અને મને વિશ્વાસ છે કે આપ સૌના સાથ અને સહકાર સાથે અમે ચોક્કસપણે 26માંથી 26 સીટ 5 લાખની લીડ સાથે જીતીશું। આપણું ગુજરાત એનો ફેઝ એ ત્રીજો ફેઝ છે અને ત્રીજા ફેઝમાં જ્યારે ગુજરાતની ચૂંટણીઓ છે એમાં નોટિફિકેશન જે છે એ 16 માર્ચે આવશે। 12 એપ્રિલે ગેઝેટમાં નોટિફિકેશન પ્રસિદ્ધ થશે। જે લાસ્ટ ડેટ ઓફ નોમિનેશન એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ રહેશે। ચકાસણી 20 એપ્રિલે થશે। પાછા ખેંચવાની તારીખ છે 22 એપ્રિલ રહેશે અને 7 મેના દિવસે મતદાનનો દિવસ રહેશે અને 4 જૂને સમગ્ર દેશની સાથે મતગણતરી થવાની છે। અમે અમારી તૈયારીઓ કરી છે। તો કયા રાજ્યમાં કેટલા તબક્કામાં मतदान? રાજસ્થાનમાં બીજા તબક્કામાં મતદાન થશે, મણિપુરમાં બીજા તબક્કામાં મતદાન થશે, ત્રિપુરામાં પણ બીજા તબક્કામાં મતદાન થવાનું છે, જ્યારે હિમાચલ અને ગોવામાં પહેલા તબક્કામાં મતદાન થવાનું છે। બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં 5મા તબક્કામાં મતદાન કરવામાં આવશે। तो लोकसभा चूंटणीनो 2024 जे कार्यक्रम छे तेना पर जो नजर करवामां आवे, तबक्का वाइज जोवामां आवे, प्रथम तबक्को जे प्रकारथी छे 19 एप्रिलना रोज प्रथम तबक्को, जेमां 21 राज्य 102 जेटली बेठको छे। अन्य तबक्कानी वात करवामां आवे, बीजा तबक्कानी वात करवामां आवे 26 एप्रिले 13 राज्यों 89 बेठक बीजा तबक्कामां छे। ત્રીજા તબક્કાની વાત કરવામાં આવે તો 7 મેના રોજ 12 રાજ્યો અને સંઘ પ્રદેશો જે છે તે ત્રીજા તબક્કામાં છે। 94 બેઠકો છે। ત્રીજા તબક્કામાં ગુજરાતનો પણ સમાવેશ છે। ચોથા તબક્કાની વાત કરવામાં આવે તો 13 મેના રોજ ચોથા તબક્કાનું મતદાન થશે, જેમાં 10 રાજ્યોનો સમાવેશ થાય છે। 96 બેઠકો છે તેમાં આવરી લેવામાં આવી છે। પાંચમા તબક્કાની વાત કરવામાં આવે તો 20 મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન, 8 રાજ્યોનો સમાવેશ, 49 બેઠકો તેમાં આવરી લેવામાં આવી છે। छठा तबक्कानी वात करवामां आवे 25 मेना रोज 7 राज्यों 57 बेठको छे जे छठा तबक्कामां અહીં मतदान थशे। छेल्ला तबक्कानी जो वात करवामां आवे तो 7मो तबक्को 1 जूनना रोज 8 राज्योनो तेमां समावेश छे। 57 बेठको तेमां आवरी लेवामां आवी छे, जे तमामनुं परिणाम 4 जूनना रोज जाहेर करवामां आवशे। गुजरात राज्यमां राजकारणीओ होय के पछी युवा मतदारो होय, घणा लांबा समयथी लोकसभा चूंटणीनी जे तारीखो छे तेनी राह जोई रह्या हता, त्यारे आखरे आज तमाम लोको छे तेमनी आतुरतानो अंत आवी गयो छे અને જે ચૂંટણી કમિશનર છે તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જે ચૂંટણીની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે। ગુજરાતની વાત કરવામાં આવે તો 7મી મેના રોજ જે લોકસભાની જે ચૂંટણી છે તેનું મતદાન યોજાવાનું છે, ત્યારે વડોદરા શહેરના યુવાનો આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીશું, તેમનામાં કેટલો ઉત્સાહ છે જાણવાનો પ્રયાસ કરીશું। પંકજભાઈ, શું કહેશો? લોકસભા ચૂંટણીની જાહેરાતની રાહ જોતા હતા કે ક્યારે તારીખ બહાર પડે અને વોટિંગ કરવા જઈશું, તારીખની જાહેરાત થઈ ગઈ છે, યુવા મતદાર છો, યુવા તરીકે શું આશા રાખો છો? તમારા સાંસદ કેવા હોવા જોઈએ?
વાત કરીશું આપણે એક યુવા મતદાર તરીકે, અને જેટલા પણ યુવાનો મારા સાથે સંકળાયેલા છે, તો યુવાનોની પ્રાથમિકતા હોય છે કે સમયસર એ લોકોનો જે અભ્યાસ સમાપ્ત થાય એના પછી એ લોકોને નોકરી મળે, અને નોકરી એટલી સારી મળે કે એ લોકોનું જે જીવન વ્યવહાર હોય એ સારી રીતે ચાલી શકે, સાથે સાથે પોતાનું જે ઘર હોય એ લોકો કંઈક ને કંઈક એ લોકો એનું ગુજરાન કરી શકે. તમે શું કહેશો? સાંસદની વાત કરીએ તો સામાન્ય નાગરિક અને સરકાર વચ્ચેનો મહત્વનો સેતુ હોય કે લોકલ લેવલની વાત હોય તે કેન્દ્ર સરકાર સુધી પહોંચાડે. શું માનો છો, સાંસદ તમારા કેવા હોવા જોઈએ, અને વડોદરાની એવી કઈ પ્રાથમિક જે જરૂરિયાતો છે જે અત્યાર સુધી પૂરી થઈ નથી તેની તમે આશા અને અપેક્ષા રાખો? વડોદરાની વાત કરીએ તો વડોદરામાં ઘણી બધી જગ્યાએ એવી છે કે જેની રજૂઆત સાંસદ દિલ્હી સુધી થાય તેવું દરેક નાગરિકનું એક વિચારે છે. યુવા છો, મતદાર છો, શું કહેશો? આ ચૂંટણીની હવે તારીખ જાહેર થઈ ગઈ છે, કયા ઉદ્દેશ્ય સાથે मतदान કરશો? શું માનો છો, તમારા नेता કેવા હોવા જોઈએ, પ્રતિનિધિ કેવા? नेता वही होना चाहिए जो सबका डेवलपमेंट करे, देश का डेवलपमेंट करे, जो बैकवर्ड क्लासेस है उनको आगे लाए, जो पूरे शहर का विकास करे, देश का विकास करे. युवाओं को सबसे नेसेसरी जो होता है उनका डेवलपमेंट होता है. उनको डिग्री के बाद उनको जॉब की रिक्वायरमेंट होती है ताकि उनका जो है ऑफिशियल नीड जो है चल सके. વડોદરા શહેરને લઈને એવા કયા લોકલ પ્રશ્નો છે કે જેમને સંસદમાં ઉઠાવવા જોઈએ અને વડોદરામાં એ ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ? એમના કામ મુજબ તેવું લાગે છે કે આવો વડોદરા શહેરમાં કોઈ મોટો ટોપિક ઊભો થતો નથી, કારણ કે એ જે કામ કરે છે આજ સુધી કોઈ કર્યું નથી, અને જે લગાતાર ત્રીજી વાર એ બનશે તો આપણા માટે ગર્વની વાત હશે કે કોઈ આપણું ડેવલપમેન્ટ વડોદરા કરે છે આપણું. અને જે નાની મોટી અમથી વાતો હોય તો એ ટ્રાય કરશે એમના રીતે, પણ કંઈ અટવાઈ જાય તો એમની ભૂલ ના કહેવાય એમાં. અને એઝ અ મારું ફર્સ્ટ વોટ થશે આ વખતે, તો મેં બધાને પ્રેરિત કરીશ કે તમે આવો અને વોટિંગ કરજો પોતાની, અને યંગસ્ટર્સ જે મારા સાથે છે એમને મેં પ્રેરિત કરીશ કે તમારું વોટ અવશ્ય આપજો, કેમ કે તમારું એક એક વોટ કિંમતી છે અમારા માટે. હવે જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, જે બ્યુગલ છે તે ફૂંકાઈ ગયું છે, ત્યારે જે મતદાન છે તેને લઈને વડોદરા શહેરના જે યુવાનો છે તેઓની અંદર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. जो हाँ या जस्ट होल्ड ऑन सर, मेरा नाम रविंद्र सिंह शोरान है. आई वुड लाइक टू आस्क कि जो आपने बताया कि 3500 करोड़ रुपए को सीज किया, उसके बाद कार्रवाई कितने लोग जेल गए, कौन कौन सी पॉलिटिकल पार्टीज इन्वॉल्व थी, और जो लीकर सीज किया गया उसमें कितने केसेस रजिस्टर हुए, उसकी डिटेल्स इलेक्शन कमीशन हमारे साथ कभी शेयर करता नहीं है आफ्टर द इलेक्शन हैपन्स. दिस लेडी इन द फ्रंट या इधर मिडिल में जो है, इनको माइकर्स, हाँ इनको दे दीजिए, या इनको दे दीजिए. हाँ प्लीज स्विच ऑन योर माइक. Great. Samir Hussain from BBC News. This is an incredible feat to try and get every person who's eligible to vote. I'm wondering how much money is being spent, and in addition, what is the biggest concern in terms of these elections? Okay. The lady in the fourth row over there with that black dress, उनको दे दीजिए माइकर्स. मिडिल में, हाँ उनको जो बीच में है वो लेडी जो है, हाँ गिव इट टू हर. यस, स्विच ऑन योर माइक. Hi, I'm Ashlyn. You said in your speech that... Can you just introduce yourself? I'm Ashlyn Matthew. From? National Herald. Thank you. You had said in your... વેલકમ બેક. 2024 લોકસભા ચૂંટણીના મહાસંગ્રામની શરૂઆત થઈ ચૂકી છે. તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. 19 એપ્રિલથી 1 જૂનમાં 7 તબક્કામાં મતદાન યોજાશે. 4 જૂને આવશે પરિણામ. આજથી આચારસંહિતા પણ લાગુ થઈ ચૂકી છે. મહત્વનું છે કે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે, જેની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી. 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થશે, જ્યારે 26 એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન થશે. તમામ તબક્કાના મતદાનના અંતે 4 જૂને પરિણામ છે તે જાહેર થવાનું છે, અને આ તમામની સાથે આજથી આચારસંહિતા પણ લાગુ થઈ ચૂકી છે. જાહેરનામા પ્રસિદ્ધની તારીખ જો જોવામાં આવે તો 12 એપ્રિલે જાહેરનામું પ્રસિદ્ધ થશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ રહેશે.
મહત્વનું છે કે આ તમામની સાથે પહેલા તબક્કામાં ક્યાં મતદાન થશે તેના પર જો નજર કરીએ, તમિલનાડુ, પંજાબ, અરુણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશમાં પહેલા તબક્કામાં મતદાન થવાનું છે. રાજધાની દિલ્હી, ગોવા, તેલંગાણા, ઉત્તરાખંડ, ગુજરાત અને હિમાચલ પ્રદેશ, આ તમામ જે રાજ્યો છે આ તમામ રાજ્યોમાં મતદાન થવાનું છે. 543 બેઠકો. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થશે. 4 જૂને તેનું પરિણામ સામે આવશે. તો બીજી તરફ હરિયાણા, કેરળ, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, લક્ષદ્વીપ, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, આ તમામ તબક્કામાં તબક્કા વાઇઝ જે પ્રકારથી મતદાન થવા જઈ રહ્યું છે. અને પ્રથમ તબક્કાના મતદાનમાં 102 બેઠકો છે. બીજા તબક્કાના મતદાનમાં 89 બેઠકોનો સમાવેશ છે. ત્રીજા તબક્કામાં 94 બેઠકો માટે મતદાન થશે, તો ચોથા તબક્કામાં 96 બેઠકો માટે મતદાન થવાનું છે. પાંચમા તબક્કામાં 49 બેઠકો માટે મતદાન થશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા વિધિવત લોકસભાના ચૂંટણીની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે અને 7 તબક્કામાં જ્યારે મતદાન થવાનું છે ત્યારે ત્રીજા તબક્કામાં એટલે કે 7 મેએ ગુજરાતનું મતદાન થવાનું છે. ત્યારે જામનગરવાસીઓમાં કેવો ઉત્સાહ છે, મતદારોમાં કેવો ઉત્સાહ છે એ સીધો જ જાણવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે જામનગરીઓ છે. શું કહેશો, 7 મેએ મતદાન અને 4 જૂને લોકસભાનું ઇલેક્શનનું રિઝલ્ટ પણ જાહેર થવાનું છે. મતદાનની તારીખ જાહેર થઈ, કેવો ઉત્સાહ? ખૂબ જ ઉત્સાહિત છીએ આ લોકસભાના પર્વ માટે. ચૂંટણીનો જે પર્વ છે એ લોકશાહીનો મોટો પર્વ છે અને લોકોએ પૂરેપૂરું મતદાન કરવું જ જોઈએ અને ખૂબ જ પ્રમાણમાં મતદાન કરવું જોઈએ અને ખૂબ જ ઉત્સાહપૂર્વક સારા લોકોને ચૂંટી અને કેન્દ્રમાં લઈ આવવા જોઈએ અને જેથી ભારતનું ગૌરવ વધી શકે. એટલે આ ચૂંટણી માટે અમે કેદુની રાહ જોતા હતા, ચૂંટણીની તારીખો માટે રાહ જોતા હતા. એટલે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ ચૂંટણી માટે. ચૂંટણી માટે ઉત્સાહિત છીએ. મહિલાઓ પણ છે. શું કહેશો, ઘરનું રસોડું સંભાળવું એટલું જ નહીં પણ દેશની ધુરા પણ સંભાળવી જોઈએ અને દેશની ધુરા સંભાળવાની જ્યારે વાત આવતી હોય ત્યારે લોકશાહીનું આ પર્વ આવી રહ્યું છે. 7 મેએ જ્યારે મતદાન થવાનું છે, તારીખ પણ જાહેર થઈ ગઈ છે. કેવી લાગણી છે? ઘણા ટાઈમ પછી આપણે એક તો ચૂંટણી આવે છે, તો ચૂંટણીમાં તો પહેલાં તો જામનગરવાસીને ખૂબ અભિનંદન કે આ ચૂંટણીનો ભાગ લઈએ અને બધાય પોતપોતાનો અધિકાર છે એ જતાવે અને ચૂંટણી તો આવે છે તો આપણે મતદાન તો કરવું જ જોઈએ. આપણું ફરજિયાત છે, આપણો અધિકાર છે. તો યુવાનોને પણ કહીશ અને જે નવા મતદાર છે એમને પણ કહીશ કે આ વખતેની ચૂંટણીમાં બધા ભાગ લે. શું કહેશો, જે પ્રકારે અત્યારે ચૂંટણી જાહેર થઈ છે, હવે મતદારો સમક્ષ નેતાઓ આવશે, વાયદાઓ લાવશે, વચનો લાવશે, કેવી રીતના ચૂંટણી જોવો છે, શું પરિણામ લાગે છે? પરિણામ એક જ છે કિંજલભાઈ, આવશે તો મોદી જ. આવશે તો મોદી. શું કહેશો, ચૂંટણીમાં શું જોઈ રહ્યા છો? મોદી જ આવશે. મોદી આવશે. અહીંયા કેવું પલડું કોનું ભારું લાગે છે? મોદી સાહેબનું જોઈને. એટલે ગુજરાતીઓમાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા પણ જોવા મળી રહી છે. જામનગરમાં જ્યારે ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ચૂંટણીને લઈને નવા મતદારોને પણ જે જૂના મતદારો છે મતદાન કરવા અપીલ કરી રહ્યા છે. 7 મેએ ત્રીજા તબક્કામાં જ્યારે ગુજરાતનું મતદાન થવાનું છે ત્યારે જામનગરવાસીઓ પણ મતદાન માટે તૈયાર છે અને કહી રહ્યા છે આવશે તો મોદી જ. કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થવાનું છે. 7 મેના રોજ મતદાન થવાનું છે. મહત્વનું છે કે લોકોમાં પણ ઉત્સાહ છે, સાથે સાથે મહિલાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 543 બેઠકો પર આરપારની આ લડાઈ 7 તબક્કામાં યોજાઈ રહી છે, જેમાં ખાસ કરીને ગુજરાતવાસીઓ માટે મહત્વના સમાચાર કે 7 મેના રોજ ત્રીજા તબક્કામાં ગુજરાતનું મતદાન થશે. પહેલા તબક્કામાં ક્યાં ક્યાં મતદાન થશે તેની જો વાત કરવામાં આવે, 2024ની લોકસભાની ચૂંટણીનું જ્યારે બુગલ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે પહેલા તબક્કામાં તમિલનાડુ, પંજાબ, અરુણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ, દિલ્હી, ગોવા જેવા તમામ જે રાજ્યો છે તેનો સમાવેશ થઈ ચૂક્યો છે. 543ની આ બેઠક માટે આરપારની લડાઈ છે તેની શરૂઆત આજથી જ થઈ ગઈ છે, કારણ કે છેલ્લા લાંબા સમયથી આતુરતાથી જેની રાહ જોવાઈ રહી હતી. 7મી મેના રોજ ગુજરાતની 26 લોકસભા બેઠક માટે મતદાન થશે, જેમાં 4.95 કરોડ ગુજરાતીઓ મતદાન કરવાના છે. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 19 એપ્રિલ છે. બીજા તબક્કામાં કર્ણાટકમાં મતદાન થશે, રાજસ્થાનમાં મતદાન થશે. રાજસ્થાન પણ ખૂબ જ મહત્વનું રાજ્ય. કર્ણાટક, મણિપુર, ત્રિપુરામાં બીજા તબક્કામાં મતદાન થશે. પાંચમા તબક્કાની જો વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર, બિહાર જેવા જે મોટા અને મહત્વના રાજ્યો છે આ તમામ રાજ્યોમાં પાંચમા તબક્કામાં મતદાન થવાનું છે. મહત્વનું છે કારણ કે આજથી તારીખની જાહેરાત થઈ ચૂકી છે, એટલે કે આચારસંહિતા પણ હવે લાગુ થઈ ચૂકી છે. જે તમામ બાબતો છે તેનું ધ્યાન રાખવું પડશે, જે તમામ નિયમો છે તેનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે.
પહેલા તબક્કાના મતદાનની અત્યારે આપણે વાત કરી રહ્યા હતા કયા કયા રાજ્યો કયા કયા તબક્કાઓમાં છે તો હરિયાણા, કેરળ, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કમ પહેલા તબક્કામાં, બીજા તબક્કામાં કર્ણાટક, રાજસ્થાન, ત્રિપુરા, મણિપુર, કર્ણાટક જેવા મહત્વના રાજ્યો છે જ્યાં એલાને જંગ છે જે બીજા તબક્કામાં જોવા મળશે. પ્રથમ તબક્કાની તારીખ 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થશે, બીજા તબક્કાનું 26 એપ્રિલે મતદાન થશે, ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. 7 મેના રોજ ગુજરાતમાં પણ ત્રીજા તબક્કાના મતદાનમાં તમામ ગુજરાતવાસીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચોથો તબક્કો 13 મેના રોજ છે તો પાંચમો તબક્કો 20 મેના રોજ, છઠ્ઠો તબક્કો 25 મેના રોજ અને સાતમો એટલે કે અંતિમ તબક્કો 1 જૂનના રોજ છે, જ્યારે છેલ્લો તબક્કો 1 જૂનના રોજ છે. અને આ તમામ તબક્કાઓનું પરિણામ જે છે, આ તમામ રાજ્યોની મહેનતનું જે પરિણામ છે તે 4 જૂનના રોજ સામે આવશે કે જનતાએ શું પસંદ કર્યું, કોને પસંદ કર્યું, કેમ પસંદ કર્યું. અને આ પસંદગી માટે છેલ્લા લાંબા સમયથી કહી શકાય છેલ્લા વર્ષથી તમામ પાર્ટી, તમામ નેતાઓ મહેનત કરી રહ્યા છે અને હવે એલાને જંગની તારીખ જ્યારે જાહેર થઈ ચૂકી છે, 7 તબક્કામાં આ જંગ છે તે લડવામાં આવશે. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થશે, 4 જૂને પરિણામ જાહેર થશે. 2024 લોકસભા ચૂંટણીના મહાસંગ્રામની શરૂઆત થઈ ચૂકી છે. 19 એપ્રિલથી 1 જૂનમાં આ 7 તબક્કામાં મતદાન છે તે યોજાવાનું છે. 4 જૂને તેનું પરિણામ આવશે. આજથી આચારસંહિતા પણ લાગુ થઈ ચૂકી છે એટલે તમામ પાર્ટીઓ માટે સાથે જ તમામ નેતાઓ, ધારાસભ્યો માટે આ જે નિયમો છે તે નિયમો હવે લાગુ થઈ ચૂક્યા છે. 7 તબક્કાના આ મતદાનને લઈને રાજકીય હલચલ પણ વધતી જોવા મળી રહી છે. કયા રાજ્યમાં કેટલા તબક્કામાં મતદાન છે? ઉત્તર પ્રદેશ 7 તબક્કામાં, મહારાષ્ટ્ર 5 તબક્કામાં, મધ્યપ્રદેશ 4થા તબક્કામાં, પશ્ચિમ બંગાળ 7મા તબક્કામાં મતદાન. તો હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. 2024 લોકસભા ચૂંટણીના મહાસંગ્રામની 19 એપ્રિલથી 1 જૂનમાં 7 તબક્કામાં યોજાશે મતદાન. 4 જૂને આવશે પરિણામ. આજથી આચારસંહિતા પણ લાગુ. 7મી મેના રોજ ગુજરાતની 26 લોકસભા પર મતદાન. 4.95 કરોડ ગુજરાતીઓ કરશે મતદાન. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 19 એપ્રિલ. ગુજરાતમાં લોકસભાની સાથે 5 વિધાનસભા બેઠકો પર યોજાશે પેટા ચૂંટણી. 7મી 5 વિધાનસભા બેઠકો પર યોજાશે મતદાન.